નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની દૂધધારા ડેરીની આવતીકાલે યોજાનાર ચૂંટણી અંગે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન. ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ કરવું જરૂરી. મનસુખ વસાવા. સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં પણ ખરીદ ફરોખ્ત થતી હોવાના સાંસદનો સ્વીકાર. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ યથાવત. અરુણસિંહ રણાએ રાજકીય મહત્વાકાંક્ષાના આક્ષેપને ફગાવી દઈ પશુપાલકોના હિતમાં પેનલ ઉતારી હોવાનું કહ્યું. આમોદ પાલિકા કમ્પાઉન્ડમાં કચરો નાખીને સફાઈનું નાટક કરવા બાબતે કાર્યવાહી. મુખ્ય અધિકારીને પ્રાદેશિક નિયામક તરફથી નોટિસ ફટકારવામાં આવી. અંકલેશ્વરમાં એનડીપીએસના ગુનામાં સંકળાયેલ અસામાજિક સામે એસઓજીની કાર્યવાહી. વીજ કંપનીના કર્મચારીઓ સાથે ચેકિંગ કરી વીજ કનેક્શન કાપી ₹74,500નો દંડ. ભરૂચ જિલ્લામાં બિહાર ચૂંટણીને લઈને ભાજપનું સંપર્ક અભિયાન. ભરૂચ, અંકલેશ્વર, દહેજ, ઝઘડિયા વગેરેમાં સ્થાનિક બિહારી આગેવાનો સાથે બેઠક યોજાઈ. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કરાયો. ભરૂચની દૂધધારા ડેરીની આવતીકાલે યોજાનાર ચૂંટણીને લઈને સહકારી અને રાજકીય ક્ષેત્રે ભારે ઉત્તેજના છે. ત્યારે સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન આપતા ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ કરવું જરૂરી હોવાનું કહ્યું છે. ભરૂચમાં સહકારી ક્ષેત્રે એક પછી એક ઉથલપાથલ વચ્ચે દૂધધારા ડેરીની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે. આ ચૂંટણી પૂર્વે ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ જરૂરી બની ગયું છે, કારણ કે હવે આ સંસ્થાઓ મૂળ હેતુથી વિખેરાઈ રહી છે. તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ખરીદ ફરોખ્ત થઈ રહી છે અને જેની પાસે વધુ પૈસા હશે તે જ વિજેતા બનશે. સાંસદે દાવો કર્યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં પક્ષની આંતરિક પરંપરાઓને નકારવામાં આવી રહી છે. જિલ્લાની સંકલન સમિતિને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારી જાહેર કરવામાં આવી રહી છે. આ કારણે ઘણા જૂના કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે દિગ્ગજો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે જંગ ખેલાશે, જેનું પરિણામ 20મી સપ્ટેમ્બરે આવતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જો કે પરિણામ બાદ પણ તેના પડઘા પડઘાતા રહેશે, જેથી નવા રાજકીય સમીકરણો પણ રચાશે. જો મારા માટે તો બંને સહકારી ક્ષેત્રના લીડરો છે, એ બંને સમાન છે, પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું. ફરી પણ કહું છું કે જિલ્લા સંકલન વિશ્વાસમાં નથી લીધો. જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, અને શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ પ્રકારનો જે પ્રોસિજર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી. પણ એક કોઈકનું કોઈ ભૂલ થઈ છે મેન્ડેટ આપવામાં. આ સહકારી ક્ષેત્રમાં બી વોટ માટે ખરીદી થાય, પૈસા આપીને ચાલે એવું બધું? ભાઈ, સહકારી ક્ષેત્રમાં ખરેખર સહકારી ક્ષેત્ર એવું છે કે અનેક લોકોને આજે મેં દિશા મીટિંગમાં પ્રશ્ન લીધો કે ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રને શુદ્ધિકરણ કરવું જોઈએ. અને સહકારી ક્ષેત્ર એવું છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રમાં લોકોને રોજગારી આપી શકાય એવા ઘણા કામો કરી શકે, અને આવનારા દિવસોમાં એ દિશા તરફ જવાના છે. સહકારી ક્ષેત્રમાં આપી કીધું તે પ્રકારે એ બધું છે. ખરીદ બધી નીતિ ચાલે જ છે. મનસુખભાઈ, આટલા વર્ષોનો તમારા અનુભવ પ્રમાણે તમને કઈ પેનલનો દબદબો લાગે છે જીતમાં? હવે એમાં શું છે, હવે જેની પાસે વધારે પૈસાઓ છે એ બહુ સાચી વાત છે, એ જીતવાના છે. તમને એવું લાગે છે કે આપણા ભરૂચના જે ભાજપ પ્રમુખ છે કઈ ને કઈ ઢીલા પડતા હોય એક્શન લેવામાં કે એના માટે? ના, હવે શું છે, મારાથી એવું ના કહેવાય કે આ ઢીલા પડે છે, પણ પ્રજાના પ્રશ્નો છે અને એ ઉકેલાવ છે એવું ચોક્કસ માનું છું. તો આઈરાવતી એક્ઝિબિશન ઓવરઓલ કલેક્શન તમને કેવું લાગ્યું? એકદમ સુપર છે. અહીંયા અલગ અલગ ટાઈપની ડિઝાઇન, જ્વેલરીઝ બધું જોવા મળશે.
નવરાત્રીનું કલેક્શન જ્વેલરી પણ બહુ જ સરસ છે. ઈરાવતી એક્ઝિબિશનમાં હેન્ડલૂમ સાડીઓનો ખજાનો તમે જોઈ રહ્યા છો. હું આ સાડી એકચ્યુઅલી જે મેં પહેરી છે એ પ્યોર 120 કાઉન્ટ પર છે. આ નવરાત્રીમાં બી પહેરાયા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ શર્ટ્સ ને ડિઝાઇન બી આ નવરાત્રીનો પેચ બ્યુટીફુલ એન્ડ એલિજન્ટ. થોડું યુનિક તમને દેખાવું હોય અને કંઈક ડિફરન્ટ માર્કેટથી ડિફરન્ટ તમારે લેવું હોય तो मस्ट विजिट ईरावती एग्जीबिशन. ईरावती का जो भी एग्जीबिशन है इधर विजिट किया. इधर के कलेक्शन बहुत अच्छे हैं. ज्वेलरी कलेक्शन हो गए, एथनिक वेयर, वेस्टर्न वेयर. आप इधर एक बार विजिट करो, आपको कलेक्शन बहुत अच्छे मिलेंगे, फैब्रिक्स बहुत अच्छे मिलेंगे. મને તો ખબર જ હતી કે તમે મારી વાત નહીં માનશો, પરંતુ કસ્ટમરના ફીડબેક સાંભળ્યા પછી હવે તો મારી વાત માનશો ને. ભરૂચની દૂધધારા ડેરીની આવતીકાલે યોજાનાર ચૂંટણીને લઈને ભાજપના મેન્ડેટને અવગણીને પેનલ ઉતારનાર ધારાસભ્ય અરુણસિંહ રણાએ તેઓ પર ઘનશ્યામ પટેલના આક્ષેપોને નકારી કાઢી પશુપાલકના આગ્રહથી તેઓએ ચૂંટણીમાં પેનલ ઉતારી હોવાનું પુનઃ એકવાર કહ્યું છે. ભરૂચ જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રીમ દૂધધારા ડેરીની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે. આ ચૂંટણી પૂર્વે અંતિમ કલાકોમાં પણ આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર ચાલુ રહ્યો છે. વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલના રાજકીય મહત્વાકાંક્ષાના આક્ષેપોને અરુણસિંહ રણાએ નકારી કાઢી 2008ના તેઓએ જ તેમને દૂધધારા ડેરીના ધુરા સાંભળવા કહ્યું હતું અને હવે પશુપાલકો અને ડિરેક્ટરોની રજૂઆતના પગલે તેઓએ ચૂંટણીમાં પેનલ ઉતારી હોવાનું કહ્યું હતું. આક્ષેપો અને પ્રતિ આક્ષેપો વચ્ચે આવતીકાલે દૂધધારા ડેરીના મતદારો કોને વિજેતા બનાવે છે તે જોવું રહ્યું. દવેઠા ધનજીભાઈની દીકરી એ આખી મંડળી બનાવેલી છે. એ ભરૂચ જિલ્લાનો સોશિયલ લીડર છે. એની દૂધ મંડળીમાં સવારે 150 લીટર આસપાસ આવે, સાંજે 150 લીટરની આસપાસ આવે. પશુપાલકોની વ્યાખ્યામાં ગામની વસ્તીના ધોરણે ખેતીવાડી અધિકારીના દાખલા પણ મારી પાસે છે. કેટલી ગાય છે, કેટલી ભેંસ છે, એ જ પ્રમાણેનું દૂધ છે. વર્ષના ડેટાની એવરેજ 300ની અંદર જાય પણ વધારે ના જાય. પછી તેનું ટેન્કર નાખવાનું કઈ છે, એમને ટેન્કરો હળદર અમે 4 મંડળી ઊભી કરી અને ઘનશ્યામ પટેલને નાખવાનો છે, અરુણસિંહને નહીં. અને ગંગોત્રી ફાર્મ ગાડીઓ ઉપર મોટા અક્ષરે લખાઈને આવે જ રજીસ્ટ્રેશન કરાવેલું છે. નિયમના આધારે અમારી ડેરી ચાલે જ. એમની ઈચ્છા થાય તો ડેરી ઉપર ઇન્કવાયરી કરાવી દે, દૂધ અને પાણી કરી દે ભાઈ. પણ અમારી ઇન્કવાયરી એક મંડળીએ 10 કરોડનો કેસ કરેલો જ રાજપીપળા પોલીસ સ્ટેશન પર છે. એક ધનજીભાઈ ને અરુણસિંહ ને કઈ મંડળીને વગોવાની કર્યા. તમે ભાજપના વાગરાના ધારાસભ્ય છો, તમારું કદ એટલું બધું વધી ગયું છે કે તમને ભાજપની જરૂર ને ભાજપને તમારી જરૂર છે. આવું બોલ્યો નથી. પહેલી એક તો છાપવામાં આવ્યું છે ના, એ જાહેરાતના રૂપે આપેલું છે. પેડ ન્યૂઝ છે. ભાજપને કોઈની જરૂર નથી. ભાજપના સિદ્ધાંતોથી ભાજપ ચાલે જ. મારો સંસ્કાર પ્રમાણે મારો અહંકાર ના હોય અને હું ભાજપનો ધારાસભ્ય છું. એ છાપામાં આવેલું જો જૂઠ કહ્યું તમે કોઈ કાર્યવાહી કરશો વિશે? એને છોડવાના નથી. અમે કહ્યું ને કે હાઈકોર્ટ સુપ્રીમ સુધી લડીશું. ન્યાયના સિદ્ધાંતોથી અમે લડીશું. પાછા નથી હટવાના. એક અરુણસિંહ નથી, 100 અરુણસિંહ છે લોકો અચ્છા, એની પાછળ. આજે મનસુખ વસાવાએ હાલમાં જ નિવેદન આપ્યું છે કે આ ડેરી ઇલેક્શનમાં જેના પાસે જેટલા વધારે રૂપિયા છે એ જીતશે. આપનું વિસ્તાર કે શું પરિણામ આપશે આપનું પેનલ? મનસુખલાલ એમની સ્ટાઇલે જે બોલ્યો તે સાચું જ બોલ્યો છે. એની પાસે રોજનું દૂધ આવતું હોય 3.5 લાખ લીટર દૂધ, એટલે એ તો વેચે જ ભાઈ. હું તો એના માટે ગરીબ જ છું. મારી પાસે કઈ મળે ના. એટલે તમે માનો છો કે ઇલેક્શનમાં પૈસાનો વ્યવહાર ચાલે? નહીં, હવે ઇલેક્શનમાં પૈસા ચાલે કે પ્રજા ચાલે તો ભગવાનને પૂછવું પડે. કાલે જીત માટે કેટલા આશાવાદી છે? હું જીતવાનો છે ભાઈ. જીગરભાઈ, તમારી લાગણી, તમે પ્રશ્ન પૂછ્યો છે તે સાચો જ. જુઓ પરિણામ આવે એટલે તમે જ બધા મારી પાસે ઇન્ટરવ્યુ લેવા આવજો અને હારી જઈશ તો વઠ્ઠી વાત સ્વીકારીશ કે મારી અંદર કઈ ખામી છે કે હજુ પ્રજાને વેઠવું છે.
પણ વેઠવું નહીં પડે. મને શિવજી પર ભરોસો છે. પ્રથમ કામગીરી કરી છે. જીત ભાવ પછી વરોનો ભાવ ફેર આપવાનો છે. ખેડૂતોને ભાવ સારા મળવા જોવે. અમિત શાહની જે દ્રષ્ટિ છે સહકારથી સમૃદ્ધિ, એક એક ગામ ઉપર દૂધ મંડળીના ધારકો ઘેર બેઠા પૈસા ઉપાડી શકે, બેંકો આપે, બેંકો પણ પારદર્શક વહીવટ કરે, મંડળીનું પણ સિસ્ટમ કોર બેન્કિંગ બને. અને અમિત શાહજીએ આખા ગુજરાતમાં એ કામ પૂર્ણ કરેલું છે. ફક્ત ભરૂચનું 33%, 40% ડેરીએ નથી કર્યું. ભગવાનને પ્રાર્થના કરીએ કે ડેરીનું કામ અમે સંપૂર્ણ પૂરું કરીએ. અમિત શાહજીનું સપના અમે કરીને રહીશું. આપનું અને જિગ્નેશભાઈનું કહેવા પ્રમાણે કે ભાઈ ઘનશ્યામભાઈ ભ્રષ્ટાચારમાં ગરાડૂબ છે, તો ભાજપે એમના 12 સભ્યોને જે મેન્ડેટ આપ્યું એવું કહેવાય કે ભાજપ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. હવે એ તો પ્રશ્ન પાટીલ સાહેબને પૂછવો પડે. હું તો નાનો પડું. 2027 વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ એમ કહી શકાય કે દૂધધારાએ 8 થી 9 જેટલા દાવેદારોના એમએલએ ના દાવેદારોના ભોગ લીધા સસ્પેન્શનમાં. તો ફરી હવે શું એના પછી? કોઈનો કોઈ ભોગ લેતું નથી. પ્રજા સુપ્રીમ છે, પાર્ટી સુપ્રીમ છે, એમાં મારે પડવું નથી. દૂધધારા ડેરીમાં હું પોતે એઝ એ જિજ્ઞેશ પટેલ તરીકે ડિરેક્ટર હતો ને, મારા ઘરેથી મારા વાઇફ ડિરેક્ટર પદે અત્યારે ચાલુ છે, જે ચાલુ બોર્ડમાં છે. અને પેનલ ઉતારવાનું મૂળ કારણ છે જે સભાસદોને પોષણક્ષમ ભાવ મળવા જોઈતા હતા અને ભાવ ફેર મળતો નહોતો, એના લીધે પેનલ ઉતારવાનું મુખ્ય કારણ. જિગ્નેશભાઈ, તમે કેવું વિચારો છો? દૂધધારા ડેરીમાં કેટલું કૌભાંડ હશે ને દૂધધારા ડેરી પર ખાસ તો દેવું કેટલું છે? ગઈ સાધારણ સભામાં વાર્ષિક અહેવાલમાં છે 154 કરોડનું દેવું વાર્ષિક અહેવાલ બોલે છે. અને ભ્રષ્ટાચારની વાત કરીએ તો ટોટલ મારવું પડે કે શું પરિસ્થિતિ થઈ, એના આધારે અત્યારે કોઈ આંકડાકીય કહી ના શકાય. તમે ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં એક 10 કરોડ ઊંચા પદની ફરિયાદ છે, શું છે અને કેટલા ચેક રિટર્નો છે? ગરુડેશ્વરની જે પોલીસ સ્ટેશનની વાત છે, ઊંડવા સાકર ગામ છે ત્યાં, અને ઊંડવા સાકર મંડળીના ચેરમેને એમની મંડળીમાં કે ઘનશ્યામભાઈએ એવું એમનું કહેવું છે કે કરોડો રૂપિયાનું દૂધ એમની મંડળીમાં ભર્યું છે અને એ કરોડો રૂપિયા એમને મંડળીમાં એમને કીધા વગર એટલે ચેક પર બારોબાર સાઇન કરાવીને એમની પાસેથી લઈ ગયા છે. ને એ પ્રકારનો કેસ ઊંડવા સાકર મંડળીએ ગરુડેશ્વર પોલીસ મથકમાં નોંધાવેલો છે. નામદાર હાઈકોર્ટમાં એવા કેવા કેસો પેન્ડિંગ છે હજુ દૂધધારા ડેરીને લઈને? હાઈકોર્ટની અંદર તો જે આ બધી તપાસો એમને ઉપર જે ચાલી છે ને એ બધા કેસોના આધારે હાઈકોર્ટની અંદર જે પિટિશનો દાખલ થઈ હતી જે આ ઇન્ક્વાયરીના ડિલે થવાના કારણે, એ બધા હાઈકોર્ટમાં કેસો ચાલે છે. ભરૂચ જિલ્લાના જે દૂધની મંડળીના લોકો છે એની કરતા વધારે દૂધ બહારથી આવે છે એવું અત્યારે પત્રકાર પરિષદમાં આક્ષેપ હતો, એ બાબતે શું માનવું? તમને કહું કે 2020ના ઇલેક્શનમાં 341 મંડળી ક્વોલિફાઈડ હતી ને અત્યારે 296 મંડળી ક્વોલિફાઈડ છે. 5 વર્ષમાં આપણે એવું કહીએ છીએ, દૂધ સંઘ એવું કહે છે કે અમે 5 વર્ષ પહેલા દૂધની પરિસ્થિતિ શું હતી, ડેવલપમેન્ટ શું હતું, અને 5 વર્ષમાં અમે અત્યારે ક્યાંથી ક્યાં દૂધ સંઘને પહોંચાડ્યું છે. દૂધની મંડળીઓ જો ક્વોલિફાઈડ દૂધ ના થતી આપતી હોય તો પછી દૂધ આવે છે ક્યાંથી? એક મોટો સવાલ છે. મુંબઈમાં જે મિલકત લીધી છે એમાં તમે કીધું કે મોટા કૌભાંડનો આક્ષેપ કર્યો, એ મુદ્દો શું છે? ખરીદવું એ પ્લાન જૂનો પ્લાન ચાલુ પ્લાન હતો અને એ પ્લાન 32 કરોડનો લીધો છે અને એને રિનોવેશન કરવા પાછળ 100 કરોડની ઉપરનો ખર્ચો કરેલો છે. ઓલરેડી બિલ્ડિંગ છે, ચાલુ પ્લાન્ટ હતો, ચાલુ પ્લાન્ટ અમે લીધો છે દૂધ સંઘે, અને દૂધ સંઘે લીધા પછી રિનોવેશન પેટે 100 કરોડની ઉપરનો ખર્ચો કર્યો છે. એ વિશેની કઈ ફરિયાદ દાખલ કરી છે તમે? વાંધા ઉઠાવેલો છે? એટલે બોર્ડની અંદર વાંધો ઉઠાવેલો છે અમે, જે તે બોર્ડના સભ્યો હતા અને એની અંદર જે પાસ કરવાનું હોય છે એની અંદર લેખિતમાં આપેલું છે કે આ યોગ્ય નથી. એના અત્યારે ચૂંટણી વખતે આ આખો મામલો ઉભર્યો છે ભ્રષ્ટાચારનો, અત્યાર સુધી આ અવાજ કેમ દબાયેલો છે? આ વાત 2022-23ની સાધારણ વર્ષની જે વાર્ષિક સાધારણ થયેલી 24માં ને વાર્ષિક સાધારણ સભાની અંદર આ બધા 2000 સાધારણ સભાની અંદરનો મુદ્દો ઉઠાવેલો હતો. હા, બોર્ડમાં જ ઉઠ્યા જ હોય ને એના આધારે જ પછી સાધારણ સભામાં પબ્લિક પણ એ રીતના ઉઠાવતી હોય. આ વાત આજની ઇલેક્શન પૂરતી નથી, છેલ્લા 2-3 વર્ષથી આની પાછળ કામ ચાલી રહ્યું, આની વાત થઈ રહી છે. આટલો બધો ભ્રષ્ટાચાર હોવા છતાં પણ
ઘનશ્યામભાઈ ચેરમેન પદે બિરાજમાન છે, કોના આશીર્વાદથી આવું થઈ ગયું? એ આશીર્વાદ તો હવે ઘનશ્યામભાઈને જ ખબર ને. જે અમારા જે બોર્ડની ને સભાસદોની જે રજૂઆત હતી અત્યારે અમે રજૂઆત કરીએ છીએ, બાકી આશીર્વાદ તો બધાના હોતા જ હોય છે. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस, 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाओ नया फोन के पैसे? वो कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले. फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाओ? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल? चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे. तब तक ऑफर की बात कर लेते हैं. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा. कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो. एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी. विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए. આમોદ નગરપાલિકા કમ્પાઉન્ડમાં કચરો નાખીને સફાઈનું નાટક કરવા બાબતે મુખ્ય અધિકારીને પ્રાદેશિક નિયામક તરફથી નોટિસ ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આમોદ નગરપાલિકા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મુખ્ય અધિકારી અને પાલિકા પ્રમુખ દ્વારા સફાઈ કર્મચારી પાસે ડોલમાંથી કચરો ઠાલવ્યા બાદ સફાઈ કરવામાં આવી અને ફોટો સેશન કરવામાં આવ્યું હતું. જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સુરતના પ્રાદેશિક નિયામક અધિક કલેક્ટર આરસી પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જે વિડીયો વાયરલ થયો છે તેના અનુસંધાનમાં મુખ્ય અધિકારીને શોર્ટ ટાઈમમાં જ નોટિસ આપવામાં આવી છે. મુખ્ય અધિકારીઓનો ખુલાસો આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે. આમોદ પાલિકામાં ચાલતા વિવિધ કૌભાંડો બાબતે જણાવ્યું છે કે 3 મહિનામાં કૌભાંડો અંગે વિવિધ ફરિયાદો મળી રહી છે, જે તપાસ કર્યા બાદ કડક કાર્યવાહી કરાશે અને આમોદ જંબુસર નગરપાલિકામાં પ્રાદેશિક કચેરી તરફથી દર 15 દિવસે મુલાકાત લેવામાં આવશે અને વડી કચેરી તરફથી સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવશે, જેથી પ્રજાના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવી શકાશે. સફાઈ કામદારોના પ્રશ્નો બાબતે જણાવ્યું હતું કે તેમનો મુદ્દો અને અરજી અમારા ધ્યાન ઉપર આવેલી છે. કોઈ પણ ભેદભાવ રહિત આમોદ નગરપાલિકા લોકોની સુખાકારી માટે કામ કરે છે, જે નગરપાલિકાને જરૂરી સૂચનો પણ આપવામાં આવશે અને જરૂરી એક્શન પણ લઈશું. આમોદ પાલિકા દ્વારા બનાવવામાં આવેલા નવું શોપિંગ તળાવ બ્યુટિફિકેશન તેમજ સોલર પેનલ બાબતે અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે બાબતે પ્રાદેશિક નિયામકને ફરિયાદ મળતા જણાવ્યું હતું કે 3 મહિનામાં અનેક ભ્રષ્ટાચારની ફરિયાદો મળી છે, જે અમારા ઇજનેર તરફથી તપાસ કરવામાં આવી છે. મંજૂર થયેલા કામોમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ અમારો કોઈ કર્મચારી પણ સંડોવાયેલો હશે તો પણ છોડવામાં આવશે નહીં. રાજ્ય સરકારને પણ લખવામાં આવશે. આમોદ નગરપાલિકાના સત્તાધારી પક્ષ લોકોને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા, જે બિલનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. જે બાબતે જણાવ્યું છે કે નગરપાલિકા દ્વારા જે બિલનું ચૂકવણું કર્યું છે તે બાબતે અમારી ટીમ તપાસ કરી રહી છે. 15 દિવસની અંદર તપાસ રિપોર્ટ આવ્યા બાદ નિષ્પક્ષ તપાસ કરી કાર્યવાહી કરવામાં રાજ્ય સરકાર ખચકાશે નહીં. માહિતી અધિકાર કાયદા અંતર્ગત આવેલી અરજીઓનો પણ આમોદ પાલિકા જવાબ આપતી નથી. તે બાબતે પણ તેમણે જણાવ્યું હતું કે આરટીઆઈ હેઠળ આવેલી અરજીઓ બાબતે આમોદનું તારણ કાઢવામાં આવ્યું હતું, જે જવાબદાર મુખ્ય અધિકારી વારંવાર પોતાની ભૂલ રિપીટ કરે છે અને મુખ્ય અધિકારી તેમજ સંબંધિત અધિકારી સામે પણ પગલાં લેવામાં આવશે. રિજનલ કમિશનર ઓફિસ સુરત તરફથી દક્ષિણ ગુજરાતની જે 17 નગરપાલિકા છે તે પૈકી આમોદ અને જંબુસર માટે અમે ખાસ ઝુંબેશના ભાગરૂપે વડી કચેરી તરફથી દર 15 દિવસે આમોદ અને જંબુસર નગરપાલિકાની મુલાકાત લેવાના છીએ. જરૂર પડે વડી કચેરીનો સ્ટાફ અમે પ્રોવાઈડ કરવાના છીએ. ટૂંકા સમયમાં વહીવટ અને વિકાસના કામો જેમ બને તેમ ઝડપથી હાથ ધરી શકાય અને તેનું અમલીકરણ કરી શકાય તે માટે જરૂરી તમામ મદદ ટેકનિકલ સ્ટાફ, એકાઉન્ટ ઓફિસર, તમામ આરસીએમ કચેરી સુરત તરફથી આમોદને પૂરા પાડવામાં આવશે, જેથી કરીને પ્રજાના જાહેર હિતના કામ કોઈપણ પ્રકારના વિલંબ વગર સત્વરે પૂર્ણ કરી શકાય. સફાઈ કામદારોને અપક્ષનું કહેવાનું છે કે નગરપાલિકા અમારી બાજુ સહેજ પણ ધ્યાન નથી આપતી તે બાબતે એ મુદ્દો અને અરજી અમારા ધ્યાન ઉપર આવેલી છે. એના આધારે અમે અમારા એન્જિનિયરને જે તે વિસ્તારની મુલાકાત લેવા માટે મોકલવાના છીએ. આ પ્રકારના ભેદભાવ રહિત લોકોની સુખાકારી માટે આમોદ નગરપાલિકા કામ કરે તે દિશામાં અમે જરૂરી સૂચનો આપશું. જરૂર પડે અમે જરૂરી એક્શન પણ લઈશું. આમોદ નગરપાલિકામાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે શોપિંગ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ અત્યારે બ્યુટિફિકેશન તળાવનું કામ ચાલુ થયું છે. ત્યારબાદ અહીંયા આગળ સોલર પેનલ નાખવામાં આવેલી છે. તેની ઉપર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેમ વારંવાર મીડિયામાં પણ સમાચાર પ્રકાશિત થયા છે. એ બાબતે શું પગલાં લેવામાં આવશે?
આમોદ નગરપાલિકાને લગતી જે કે ભ્રષ્ટાચારની ફરિયાદ છે, ખાસ કરીને છેલ્લા 3 મહિનાની અંદર આમોદ નગરપાલિકામાં અસંખ્ય પ્રકારની અરજીઓ આવેલી છે. આ તમામ અરજીઓ અમે અમારા સ્થાનિક એન્જિનિયર મારફતે તપાસ કરાવેલી છે. મંજૂર થયેલા કામોમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર હશે, ક્યાંય પણ ગેરરીતિ હશે તો કોઈ પણ પ્રકારની એજન્સી અથવા તો અમારા કર્મચારી પણ સંડોવાયેલા હશે તો તમને છોડવામાં આવશે નહીં. એ પ્રકારના કડક પગલાં ભરવા માટે રાજ્ય સરકારને લખવામાં આવશે. આમોદ નગરપાલિકાના શાસક પક્ષના સભ્યોએ જ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે, તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા બિલનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. તે બાબતે શું કહેશો? નગરપાલિકાએ જે પણ નાણાકીય ચૂકવણું કરેલું છે એ કામની ગુણવત્તા ચકાસણી કર્યા બાદ ચૂકવણું કરેલું છે કેમ તે બાબતે અમારી ટીમ તપાસ કરી રહી છે અને 15 દિવસની અંદર એ તપાસ રિપોર્ટ આવ્યા બાદ કોઈ પણ સત્તા પક્ષ હોય એ બાબતની કોઈ પણ નિષ્પક્ષ કાર્યવાહી કરતા રાજ્ય સરકાર અચકાશે નહીં. સાહેબ, આરટીઆઈના જવાબો પણ નગરપાલિકા આપી શકતી નથી, એ બાબતે શું કહેશો? આરટીઆઈને લગતી જે કંઈ ફરિયાદ આવેલી છે, અમારી પાસે જે કંઈ અપીલ કેસો છે એ તમામ અપીલ કેસો, ખાસ કરીને આમોદ નગરપાલિકાના અપીલ કેસોને અમે તારવણી કરેલી છે અને વારંવાર આ રિપીટ ચીફ ઓફિસર જે પ્રશ્ન છે વારંવાર રિપીટ કરે છે, એની ભૂલને રિપીટ કરે છે તો એ ચીફ ઓફિસર અથવા સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ પણ કડક પગલાં લેતા સરકાર ખચવાવાની નથી. દેશની ચોથી જાગીર એવા પત્રકારને પણ કોઈ પણ જાતની અહીંયા આગળ લેખિત રજૂઆત કરવા છતાં પણ માહિતી ઉપલબ્ધ કરવામાં નથી આવતી. પત્રકાર અને મીડિયા પ્રજાના અવાજને ઉજાગર કરતા હોઈએ છીએ. ખાસ કરીને મેં આમોદની અંદર જોયું જે તે પત્રકારો પણ પોતાની રજૂઆત કરી છે અને સત્ય રજૂઆત છે એ બાબતે અમે એમને એપ્રિશિએટ કરીએ છીએ અને સંબંધિત ફરિયાદ અને રજૂઆત પ્રત્યે તાત્કાલિક વડી કચેરી તેમજ નગરપાલિકા આમોદને જરૂરી સૂચના આપેલી છે અને નક્કર કાર્યવાહી કરવા માટે અમારી ખાસ ટીમને અહીંયા આમોદ નગરપાલિકા મૂકવામાં આવેલી છે. અચ્છા, ને આપણા ગઈકાલે વડાપ્રધાનનો જન્મદિવસ હતો, સ્વચ્છતા અભિયાનનો ચાલુ કર્યું. હવે આમોદની અંદર જાતે કચરો નાખીને સ્વચ્છતા કરે કેટલું યોગ્ય કહેવાય અધિકારીઓ દ્વારા? જો ગઈકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હતો, આપણે બધાએ જ જન્મદિવસને શુભેચ્છા સાહેબને પાઠવી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ આગ્રહ છે કે સ્વચ્છતા પર તે ખૂબ ભાર મૂકે છે. આપણે ભરૂચ નગરપાલિકા કે આમોદ નગર કે અંકલેશ્વર નગરપાલિકા પૂરતું નહીં, આખા દેશમાં સ્વચ્છતા માટે તેમને બહુ સારી એમને જે ઝુંબેશ ચલાવી છે ને એની સારા એવા પરિણામ પણ જ્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આમોદની જે ઘટના જોઈ અને આમોદના લોકો અમારા નગરપાલિકા 5 નગરપાલિકાની જે મિટિંગ હતી એ મિટિંગમાં પણ નથી આવ્યા. હું તો બહુ સ્પષ્ટ કહું છું, આ જવાબદારી છે ચૂંટાયેલા લોકોની ને મિટિંગોમાં આવવું જોઈએ. એ મિટિંગમાં આવે તો સુખ એમને ખ્યાલ આવે. અમારો આજે ભરૂચ નગરપાલિકા કે અંકલેશ્વર નગરમાં ધ્યાન દોર્યું કે ભાઈ વરસાદ રહી ગયો, રોડ રસ્તા પણ બાકીના જિલ્લા પંચાયતના કે સારા થવા જોઈએ ને નગરપાલિકામાં પણ પ્રજાની અપેક્ષા મુજબના રોડ રસ્તા થવા જોઈએ, સ્વચ્છતા પણ સારામાં સારી રીતના થવી જોઈએ. રીતના આજની દિશા મિટિંગમાં મેં ધ્યાન દોર્યું. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો, એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. ભરૂચ એસઓજી અંકલેશ્વર વિસ્તારમાં NDPSના ગુનામાં સંકળાયેલા અસામાજિક તત્વોના રહેણાંક મકાનમાં વીજ કર્મચારીઓ સાથે વીજ કનેક્શન ચેક કરી વીજ કનેક્શન કાપી 74,500નો દંડ ફટકાર્યો છે. ભરૂચ પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તરફથી અસામાજિક તત્વો દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી તેઓ વિરુદ્ધ ગેરકાયદેસર કાર્યવાહી કરવા આપેલ સૂચના અને માર્ગદર્શનના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર A.A. ચૌધરી અને A.H. છૈયા પોતાની ટીમને
એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ અસામાજિક તત્વો દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સૂચના આપી હતી. એસઓજી પોલીસ ટીમ દ્વારા એનડીપીએસના ગુનામાં સંકળાયેલ અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવી એસઓજી ભરૂચની ટીમ તથા ડીજીવીસીએલ કર્મચારીઓ સાથે વીજ કનેક્શન ચેક કામગીરી હાથ ધરેલ, જેમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ધી નાર્કોટિક્સ મુજબ ના ગુનામાં સંકળાયેલા આરોપી પૈકી રાજપીપળા ચોકડી ખાતે આવેલા રચનાનગરમાં જગદીશ ભરવાડના ઘરે ચેકિંગ હાથ ધરેલ છે, જેમાં તેના ઘરે વીજ જોડાણ ગેરકાયદેસર જણાઈ આવતા વીજ કંપની દ્વારા વીજ કનેક્શન કાપી ₹74,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. ભવિષ્યમાં પણ આવા તત્વો સામે આવી કામગીરી કરવા ભરૂચ એસઓજી પોલીસ કાર્યરત રહેશે. આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત સંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત બિહાર ભાજપના નેતાઓએ જિલ્લામાં વિવિધ સ્થળે બિહારી અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. અંકલેશ્વરમાં ભાજપ દ્વારા બેઠકનું આયોજન બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સંપર્ક અભિયાનનો પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત બિહાર ભાજપના નેતા ડોક્ટર ગણેશ પ્રસાદ સિંહે અંકલેશ્વર, ભરૂચ, દહેજ, ઝઘડિયા સહિત વિવિધ વિસ્તારની મુલાકાત લીધી હતી, જેમાં સ્થાનિક બિહારી નેતાઓ સાથે બેઠક કરી ચૂંટણીલક્ષી બાબતો અંગે ચર્ચા વિચારણા કરી હતી. બિહારથી પધારેલ એક ભારત શ્રેષ્ઠ ભારતના ભરૂચ જિલ્લાના અભિયાનના પ્રભારી ડોક્ટર ગણેશ પ્રસાદ સિંહે સ્થાનિક બિહારી સમાજ સાથે બેઠક કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તારીખ 17 સપ્ટેમ્બર 2025 થી લઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જયંતિ તારીખ 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર ગણેશ પ્રસાદે વધુમાં ઉમેરો કર્યો છે કે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા બિહારી ભાઈઓ બહેનોએ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરતી વખતે એનડીએ સરકારને મજબૂત બનાવવા માટે સમર્થનમાં મતદાન કરવું જોઈએ. આ પ્રસંગે ઉપસ્થિત સહ કન્વીનર રાજીવ રાય ઉર્ફે પપ્પુસિંહે જણાવ્યું છે કે ગુજરાતમાં રહેલો બિહારી સમાજ સદાય રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહ્યો છે અને આગામી સમયમાં પણ સમાજ એકજૂટ થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવામાં યોગદાન આપશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક બિહારી સમાજના પ્રતિનિધિઓ અને અશોક ઝા, ડોક્ટર જીतेंद्र राजपूत, मधुसिंह वगैरह આગેવાનો હાજર રહ્યા હતા. बिहार के लोगों से निवेदन करते हैं कि आप बिहार चलिए, विकसित बिहार बनाइए, विकसित भारत बनाइए और विकसित भारत बना करके हम सत्य सनातन संस्कृति को मजबूत करें और भारत को विकास के रास्ते पर ले चलें. आदरणीय नरेंद्र भाई मोदी जी के नेतृत्व में, चूँकि गुजरात और बिहार का एक अटूट संबंध रहा है. महात्मा गांधी चंपारण के सत्याग्रह आंदोलन से ही महात्मा गांधी और भारत के बापू बने. बिहार का भरा पूरा इतिहास है. डॉक्टर राजेंद्र प्रसाद सोमनाथ मंदिर के उद्घाटन से लेकर के बिहार को आगे बढ़ाने का काम किया. तो बिहार और गुजरात मिलकर के हमारी संस्कृति एक है, संस्कार एक है और विकास के हम संवाहक हैं. बिहार और गुजरात मिलकर के पूरे देश को विकसित बनाने में अहम भूमिका निभाएंगे. यही अपील करने आए. ये देश के 153 जिलों में चल रहा है, गुजरात में 7 जिलों में चल रहा है और 3 करोड़ मतदाता, बिहार के मतदाता देश के विभिन्न जिलों, विभिन्न राज्यों के विभिन्न जिलों में रह रहे हैं. जो मतदाता हैं, उन मतदाताओं से हम लोग अपील करते हैं. सभी जगह प्रभारी हमारे जैसे लोग हैं और सब लोग सब जगह लगे हुए हैं कि आप चलिए बिहार में अपना मतदान करिए. आप मतदाता बिहार के हैं. बिहार की मजबूत सरकार बनाइए, प्रचंड बहुमत की भाजपा गठबंधन की सरकार बनाइए, विकसित बिहार बनाइए. ये अपील करते हैं. ગુજરાત સહિત સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે ઇન્ચાર્જ ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી મુનીરા શુક્લાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના પેટા આરોગ્ય કેન્દ્ર, આયુષ્યમાન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિર, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાતો દ્વારા મહિલાઓ સહિત નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ પ્રદાન કરવામાં આવનાર છે, તેનો મહિલાઓએ મહત્તમ લાભ લેવો જોઈએ. ભરૂચ જિલ્લામાં 2 ઓક્ટોબર સુધી ગ્રામ્ય કક્ષાથી શહેરી કક્ષા સુધી અંદાજિત 3848 કેમ્પ અને મેડિકલ કોલેજ ભરૂચથી સબ ડિસ્ટ્રિક્ટ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ સ્પેશિયલ આરોગ્ય કેમ્પ યોજાશે. સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર અભિયાન હેઠળ કેમ્પમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ બાળકો અને મહિલાઓને એનિમિયા, સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, પૂર્વ પ્રસૂતિ તપાસ, ટીબી સહિતની સારવાર સહિતનું કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવનાર છે. ભરૂચ જિલ્લામાં યોજાનાર કેમ્પોમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સહકારથી ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન, ફિઝિશિયન તેમજ સર્જન સહિતના તજજ્ઞો ગ્રામ્ય સ્તરે પણ પોતાની સેવા પૂરી પાડશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે રીતે વાહનની પણ નિયમિત ધોરણે દુરસ્તી કરવામાં આવે છે તે જ રીતે શરીર પણ એક મશીન છે, તેની પણ નિયમિત ધોરણે ચકાસણી કરીને તેની સારવાર થાય તે માટે દરકાર લેવી જોઈએ. નિયમિત ચેકિંગથી શરીરમાં ઊભા થનાર સંભવિત રોગોને ઓળખીને અગાઉથી તેની સારવાર કરી શકાય છે. આ તકે આરોગ્યલક્ષી ચકાસણી કરી હિમોગ્લોબિન, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, એનસીડી સ્ક્રીનિંગ, PMYY કાર્ડ, આભા કાર્ડ એનરોલમેન્ટ વિતરણ, એનિમિયા મુક્ત અન્વયે હિમોગ્લોબિન તપાસ જેવી સુવિધા પૂરી પાડવામાં આવી હતી. મહાનુભાવોએ સ્પેશિયાલિસ્ટ કેમ્પ અને સ્ક્રીનિંગ કેમ્પની મુલાકાત લીધી હતી, જેમાં કિશોરીઓ માટે વિભાગ અને માનસિક રોગ, TB, આંખ કાન દાંતના વિભાગ, HIV સહિતના વિભાગોની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સર્વેએ મધ્યપ્રદેશના ધારથી વડાપ્રધાનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમ આમોદ ઘટકનો પોષણ ઉત્સવ યોજાયો હતો. કાર્યકર બહેનોને વાનગી અને TLM માટે પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપ્યું હતું. આંગણવાડી કેન્દ્રમાંથી મળતા નિઃશુલ્ક THR પેકેટ અને તેમાંથી બનતી વિવિધ વાનગીઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત રોજિંદા જીવનમાં મિલેટ એટલે કે શ્રી ધાન્યનો ઉપયોગ કરી સ્વસ્થ જીવનશૈલીની સમજ અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ અભિયાન દરમિયાન સગર્ભા માતાઓનું રસીકરણ સહિત સ્વાસ્થ્ય ચકાસણી 20 સપ્ટેમ્બરના રોજ પંચગુણી રસીકરણ, 24 સપ્ટેમ્બરના રોજ પોલિયો રસીકરણ, 25 સપ્ટેમ્બરના રોજ ઓરી અને રૂબેલા રસીકરણ તેમજ 1 ઓક્ટોબરના રોજ મહામમતા દિવસની ઉજવણી કરવામાં આવશે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના પ્રારંભ અવસરે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારી કાશ્મીરા સાવંત, ICDS વિભાગના કર્મચારી, મેડિકલ ઓફિસર સહિતના આરોગ્ય વિભાગ અને આંગણવાડી વિભાગના અધિકારી, કર્મચારી તથા મહિલા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તાલુકા લીગલ સર્વિસ તરફથી લીગલ અવેરનેસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામાંકિત વકીલોએ લોકોને નિઃશુલ્ક માર્ગદર્શન આપ્યું હતું. માતા, બાળકો, સ્ત્રીઓ અને બધાને જ સેવાઓ આપવામાં આવી રહી છે ગાયનેકોલોજીસ્ટ દ્વારા અને પીડિયાટ્રિશિયન દ્વારા. સાથે સાથે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ, સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગની પણ સેવાઓ આપવામાં આવી રહી છે. PMJ કાર્ડ અને આભા કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે. સિકલ સેલ છે એના કાર્ડનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે એનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. એનિમિયા મુક્ત ભારત અંતર્ગત હિમોગ્લોબિનની તપાસ પણ કરવામાં આવી રહી છે. આ પ્રકારની તમામ સેવાઓ છે એ લાભાર્થીને આપવામાં આવી રહી છે, જેથી મહિલા સ્વસ્થ બને અને એનો પોતાનો પરિવાર છે એને સશક્ત બનાવી શકે. આજની 17 સપ્ટેમ્બરમાં મેડિકલ કોલેજ ખાતે સ્પેશિયલ કેમ્પ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે સ્પેશિયલ કેમ્પ, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આમોદ CSC ખાતે સ્પેશિયલ કેમ્પ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 13 સ્પેશિયલ કેમ્પ તેમજ તમામ UPSC એટલે કે અર્બન શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે પણ 8 સ્પેશિયલ કેમ્પ, એમ ટોટલ 31 સ્પેશિયલ કેમ્પનું છે આયોજન કરવામાં આવ્યું છે. પખવાડિયા દરમિયાન ટોટલ 3848 એટલે કે 3848 જુદા જુદા સ્પેશિયલ કેમ્પ અને રેગ્યુલર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ભરૂચ નગરપાલિકા દ્વારા કસક ગરનાળા પાસે મેટલ નાખી ખાડા પૂરવામાં આવ્યા છે, જેમાંથી એક ભારે મેટલ ઉડીને પાસેની દુકાનમાં ગ્લાસમાં અથડાતા ગ્લાસ તૂટી ગયો હતો અને દુકાનદારે તે માટે વળતરની માંગ કરી છે. ભરૂચ શહેર રોડ પર વરસાદમાં ખાડા પડી જતા પાલિકા દ્વારા તે પૂરવા માટે વિવિધ મટીરીયલના ઉપયોગ ને જરૂરિયાતને ધ્યાને લઈને કરવામાં આવ્યા છે. તેમાં કસક ગરનાળા પાસે મેટલ નાખી ખાડા પૂરવામાં આવ્યા હતા, પણ યોગ્ય રોલિંગ કરાયું ન હોય અને વાહનોની અવરજવર દરમિયાન મેટલ કપચી ઉખડી જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓની હાલાકીની બૂમો ઉઠતી જોવા મળી રહી હતી. તે દરમિયાન આજે આવા એક ખાડામાંથી મોટો મેટલનો ટુકડો
ઉડીને પાસે રહેલી પેજ 3 સ્પોર્ટ્સ દુકાન પર ઉડ્યો હતો, જે ગ્લાસ પર અથડાતા થયેલા અવાજથી અંદર રહેલા દુકાન માલિક સહિત તમામ ગભરાઈ ગયા હતા, જે બાદ દોડીને જોતા મેટલ અથડાવાથી દુકાનના 12 mm નો ગ્લાસ તૂટી ગયો હોવાનું નજરે પડ્યું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી. દુકાનનો ગ્લાસ તૂટી જતા થયેલા નુકસાનથી દુકાન માલિક સોહેલભાઈએ આ ખાડા પૂરવાની કામગીરી અંગે રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં અને અમોને નુકસાન થયું છે ત્યારે તેનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. મારું નામ સુહેલ પટેલ છે, પેજ 3 દુકાનનો માલિક. અમારી દુકાનની બહાર જે રસ્તા પર ખાડા પડી જાય છે, ત્યાં આગળ નગરપાલિકા જે ખાડા પૂરવાનું કામ કરે છે તે તો બહુ સરસ કામ કરે છે, પણ એની અંદર જે મેન્ટલ નાખે છે ને એનાથી અમને બહુ નુકસાન થાય છે. એ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો મેન્ટલ નાખ જ કર્યા. આજે એ મેન્ટલના કારણે મારી દુકાનનો કાચ ફૂટી ગયેલો છે, તો એના માટે નગરપાલિકાને એનું વળતર આપવા મને મારી વિનંતી છે. કેટલા mm નો કાચ છે? 12 mm નો કાચ છે, તફન કાચ છે તે પણ. હા, અમે લોકો અંદર જ બેઠા હતા ને એકદમથી ગાડીઓ પરથી જે ગાડી જાય ને એના ટાયરોમાંથી ઘરે વારંવાર એ પથ્થર છૂટીને મારા કાચ પર અથડાતા તો હતા જ, પણ આજે એ કાચ ફૂટી જ ગયો. અમે 2 થી 3 વાર પેલા કોઈ સાહેબ હતા નગરપાલિકાના, એમને અમે કીધેલું હતું કે ભાઈ આ તમે જે પથ્થર નાખો છો તે પથ્થર ના નાખો, એને ખોદીને વ્યવસ્થિત રીતે એને મરમ્મત કરો. ભરૂચ પાલિકા દ્વારા રોડ રસ્તાની મરામત કરવામાં આવી રહી છે, ત્યારે કામગીરી પૂર્ણરૂપે ગુણવત્તાયુક્ત થાય તે જોવામાં આવે તે આવશ્યક છે. કરજણ તાલુકાના પુનિતપુરા ગામમાં વીજ પાવર ફ્યુચ્યુએશન થવાના કારણે ગામ લોકોને નુકસાની થતા કરજણ વીજ કંપનીમાં લેખિતમાં અરજી કરવામાં આવી હતી. કરજણ તાલુકાના પુનિતપુરા ગામમાં વીજ પાવરની ફ્યુચ્યુએશન થવાના કારણે ગામ લોકોએ ટીવી લાઇટ ફૂંકાઈ જવા પામ્યા હોય તેમજ ફ્રીજમાં નુકસાન થયા હોય જેવી ઘર વપરાશની ઇલેક્ટ્રોનિક વસ્તુઓને નુકસાન થતા કરજણ વીજ કંપની ખાતે લેખિતમાં અરજી આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે કરજણના પુનિતપુરા ગામે MJVCL દ્વારા TC બદલવામાં આવેલ હતું, જેના લીધે ગામના ઘણા ઘરોમાં વીજ પ્રવાહ ડીમ પુલ થવાના કારણે ઘરના ઇલેક્ટ્રોનિક સાધનો ફૂંકાઈ ગયા હતા. જ્યારે ગામ લોકોએ સ્થાનિક હેલ્પરોને આ બાબતે રજૂઆત કરતા તેઓ આવીને ચેક કરીને જતા રહેતા, પરંતુ પ્રશ્ન હલ ના થતા ગામ લોકોએ કરજણ MJVCL કચેરી ખાતે કાર્યપાલ ઇજનેરને લેખિતમાં અરજી કરી સમસ્યાનું નિવારણ લાવવા જણાવ્યું હતું. રારોડ સબસ્ટેશન જે GB આવેલું છે ત્યાં કરતી પાવર સપ્લાયમાં પુનિતપુરા ગામની અંદર આવે છે. હવે એ અમારા ગામની અંદર પાવર ફ્લક્ચ્યુએશન લગભગ આજે 2 મહિનાની આસપાસ થાય છે. ત્યાંના સ્થાનિક જે અમારા જે હેલ્પરો આવેલા છે, હેલ્પરોને ટેલિફોનના માધ્યમથી અમે જાણ કરીએ છીએ. એ હેલ્પરો આવે છે પણ એમને કંઈક ફોલ્ટ કંઈક મળતો નહીં. ત્યારબાદ કરજણ તાલુકાના જે મેઇન GB જે આવેલું છે એ GBના જે સક્ષમ મેઇન અધિકારી યોગેશ સાહેબ અને સંજય પ્રજાપતિ સાહેબને મેં ટેલિફોનના માધ્યમથી જાણ કરી હતી કે સાહેબ અમારા ગામમાં પાવર ફ્લક્ચ્યુએશન થાય છે અને તમારા હેલ્પરોને અમે જાણ કરી પણ એમનાથી કંઈ ફોલ્ટ મળતો નથી, માટે તમે જગ્યા પર આવીને કંઈક ચેક કરો. બાકી અમારા ગામમાં 3 થી 4 જણા લોકોના ટીવી ફૂંકાઈ ગયા છે, એકનું ફ્રીજ ફૂંકાઈ ગયું છે, મારે પોતાનો બીજા રૂમમાં પંખો ફૂંકાઈ ગયો છે, અમુક જણના LED બલ્બ ફૂંકાઈ ગયા છે. આજે માધ્યમથી એમને કીધું હતું કે અમે ગત તારીખે ગઈકાલે અમે સોમવારે સાહેબે કોમેન્ટ કરી હતી કે અમારી ટીમ સોમવારે આવશે ને બધું ચેક કરશે, માટે આજે મંગળવાર થયો છે અને મંગળવારે અમે રૂબરૂ મુલાકાત આવ્યા છે અને એમને જે અરજી અમે આપી છે. સાહેબે કીધું કે અમે વહેલી તકે એને તાત્કાલિક જે કહેશે અમે એનું સોલ્યુશન લાવીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે ગંગા સ્વરૂપ બહેનોનો સાડી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે 500 થી વધુ ગંગા સ્વરૂપ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કેક કાપીને વડાપ્રધાનનો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો હતો. વડાપ્રધાનના જન્મદિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અંકલેશ્વરના ભડકોદરા ગામે ભાજપ અને શિવ પરિવાર દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે ભડકોદરા, કાપોદરા, કોસંબડી અને ભાદી ગામની 500 થી વધુ ગંગા સ્વરૂપ બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, દીવ દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પરેશ પટેલ, જિગ્નેશ પટેલ, LB પાંડે સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા અમે અમારા ગામની ગંગા સ્વરૂપા બહેનોનો આજે અહીંયા સન્માન પ્રોગ્રામ રાખ્યો હતો. એમને સન્માન કરી મોદી સાહેબનો જન્મદિવસ મારી ગંગા સ્વરૂપા બહેનોના હાથે કેક કાપી જન્મોત્સવ ઉજવ્યો છે. ત્યારબાદ એમને બધાને
સ્મૃતિ ચિહ્નનું વિતરણ ચાલે છે, ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. આજે નરેન્દ્ર મોદી સાહેબની બર્થડે જન્મદિવસ અમે ખૂબ ધૂમધામ અને હર્ષો ઉલ્લાસ સાથે અને ફૂલ પાવર સાથે, એનર્જી સાથે, એમ કહે ને કે અમારા શરીરમાં એક આત્મામાં એક એવી એનર્જી આવી છે કે જે અમારા વડાપ્રધાન દેશ માટે કામ કરે છે, જે પરમ વૈભવના શિખર પર ભારતીય જનતા પાર્ટીના અમારા વડાપ્રધાન મોદી સાહેબ જે પરમ વૈભવના શિખર પર ભારતને લઈ જાય છે, લઈ જવાના છે, એવા અમારા મોદી સાહેબનો જન્મદિવસ હોય અને અમે પાછળ રહીએ એવું તો ચાલે નહીં. આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે ખરેખર જેટલી પણ બહેનો આવી છે બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને પ્રોગ્રામ આજનો દિવસ ખૂબ સુંદર રીતે પસાર થયો છે એ બદલ હું સૌનો આભાર માનું છું. અને ફરીથી આપણા દેશના વડાપ્રધાન, મારા વડાપ્રધાનનું આયુષ્ય ખૂબ લાંબુ થાય, મારી ઉંમર પણ એમને લાગી જાય એવી આ ભગવાન શિવજીને પ્રાર્થના કરું છું અને ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે, સુખ સમૃદ્ધિ ભગવાન એમને આપે એવી અભિરચના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. માં આદ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સંગીત કલાકારો સાથે સંગીત વાદ્યોનું રિપેરિંગ તેમજ વેચાણમાં પણ વિક્રેતાઓ વ્યસ્ત બન્યા છે. ભરૂચ સહિત જિલ્લામાં ખૂબ જ મોટા પાયે વિવિધ સ્થળે ગરબા આયોજનો થનાર છે, જેમાં વિવિધ ગરબા વૃંદો ગરબાની રમઝટ બોલાવશે. ત્યારે નવરાત્રી પૂર્વે હાર્મોનિયમ, તબલા, ઢોલક વગેરે સંગીત વાદ્યોની મરામતની કામગીરી કારીગરોએ આરંભી દીધી છે. ગરબે ઘૂમતી વખતે ખેલૈયાઓના તાલે અને રિધમ સાથે બરાબર ઘૂમી શકે તે માટે તબલા, ઢોલકની સરખા કરવામાં આવી રહ્યા છે. અને ભરૂચમાં 4 પેઢીથી સંગીત વાદ્યોના વ્યવસાય સાથે સંકળાયેલા છત્રીવાલા પરિવારના દીકરા માર્ગેશે જણાવ્યું છે કે આ વર્ષે સંગીત વાદ્યોના રિપેરિંગ તેમજ વેચાણ સારું જણાઈ રહ્યું છે, જેથી ગરબામાં ખેલૈયાઓને પણ મજા આવશે. મારું નામ માર્ગેશ છત્રીવાલા છે. હું ભરૂચ હાજીખાના બજારમાં અમે અમારો ખૂબ પરિવાર આખું આ ધંધા સાથે સંકળાયેલું છે. મારી 4થી પેઢી ચાલે છે આ જગ્યા પર. હવે ગણતરીના દિવસો રહ્યા છે નવરાત્રિના, એ દરમિયાન હવે કલાકાર મિત્ર મંડળો છેલ્લી કામગીરીમાં અમે કસબીઓ બી વ્યસ્ત થઈ ગયા છે કામમાં. બહુ ઓછો સમય બાકી છે, જેથી હવે કલાકારો બી હવે આવે છે કે અમારા ઇન્સ્ટ્રુમેન્ટો તમે રિપેર કરવા તે અમારી પાસે મૂકી ગયા છે, એ લોકો લેવા માટે આવી રહેલા છે. સારું છે આ વખતે નવરાત્રીનું. અમારી પાસે તબલા છે, હાર્મોનિયમ છે, ઢોલક છે, કચ્છી ઢોલ છે, જેવા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટો અમે રાખીએ છીએ. રિપેરિંગ પણ કરીએ છીએ. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 1 માં આવેલા જલારામ નગરમાં રૂપિયા 19 લાખના ખર્ચે ઇન્ટેક વેલનું નિર્માણ કરવામાં આવશે, જેની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર 1 માં આવેલા જલારામ નગરમાં ઇન્ટેક વેલની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ તેમજ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રૂપિયા 19.58 લાખના ખર્ચે જલારામ નગરમાં ઇન્ટેક વેલનું નિર્માણ થશે, જેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓથી રહીશોને મુક્તિ મળશે. અને વર્ષોથી જલારામ નગર અને તેની આસપાસ વરસાદી પાણી ભરાઈ જવાથી રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હતો. ત્યારે નગર સેવા સદન દ્વારા સ્થાનિકોની રજૂઆત સાંભળી અને ઇન્ટેક વેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. વોર્ડ નંબર 1 ની અંદર જલારામ સોસાયટીમાં જે વર્ષો જૂની પાણીની સમસ્યા હતી, વર્ષો પહેલા જલારામ નગરની અંદર અન્ય સોસાયટીના પાણી આવવાને કારણે ચોમાસામાં ઓછો વરસાદ પડે તો પણ જલારામ નગરમાં પાણી ભરાઈ જતું હતું. એટલા માટે એ સમસ્યા દૂર કરવા આજરોજ જલારામ નગરની અંદર 19,58,000ના ખર્ચે ઇન્ટેક વેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ઇન્ટેક વેલ બનવાને કારણે જે સોસાયટીમાં પાણી ભરવાનો પ્રશ્ન છે એ હલ થઈ જશે અને જે સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ જતું એમાંથી જલારામનગરના રહીશોને મુક્તિ મળશે. નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે જવાહર બજારમાં રહેતા કિરીટ પાટણવાડિયાના કેળાની વખાણની પાછળ આવેલા રેલવેની જગ્યામાં
આવેલા તૂટેલા મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસ કાફલાએ દરોડા પાડતા અજય દોશી, કિરીટ પાટણવાડિયા, ઇમરાન ઇકબાલ મેમણ, સુરેશ વસાવા તેમજ કાંતિ પંચાલ તમામ રહેઠાણ નેત્રંગ જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ₹14,400નો મુદ્દામાલ જપ્ત કરી તેઓ સામે જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર સેવા સદન દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. સમગ્ર રાજ્યમાં તારીખ 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રેલી અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી સંત ખેતેશ્વર સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલીમાં નગરપાલિકાના કર્મચારી, શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો. રેલી દરમિયાન સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને આ રેલીમાં અંકલેશ્વર નગર સેવા સદન પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ વિનય વસાવા, નગરસેવક સુરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના બર્થડે 17 સપ્ટેમ્બરથી લઈને પખવાડિયા સેવા અંતર્ગત નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું. આમાં સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા, નગરપાલિકાના કર્મચારી સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યશ્રીઓ જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે આમોદ શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા સભ્યો દ્વારા આમોદ નગરમાં આવેલા વિવિધ શિવ મંદિરોમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદના પાલેશ્વર મહાદેવ મંદિર, રણમુક્તેશ્વર મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં આમોદ શહેર ભાજપના મહામંત્રી હિતેશ શાહ, સંગઠનના મંત્રી સ્નેહાબેન પરમાર, પાલિકા સદસ્યો ઉષાબેન પટેલ, બીજલ ભરવાડ, કમલેશ સોલંકી, અક્ષર પટેલ, જસુભાઈ રાઠોડ, રશ્મિકાબેન પરમાર, પરેશભાઈ મહેતા, મહેશ પટેલ, પૂર્વ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, પૂર્વ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા સહિતના લોકોએ ઋણમુક્તેશ્વર મંદિરે મહાદેવની વિશેષ પૂજા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય અને સ્વસ્થ જીવનની મંગલ કામનાઓ કરી હતી. આજે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો 75મો જન્મદિવસ છે. એ નિમિત્તે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરે આમોદ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સભ્યો અને પાર્ટીના જે પાલિકાના સભ્યો છે એ બધા ભેગા થઈને શ્રી રણમુક્તેશ્વર મહાદેવજીને પ્રાર્થના કરી કે નરેન્દ્ર મોદીજીને દીર્ઘાયુષ્ય આપે, કે જેથી કરીને મા ભારતીને એમને જે સર્વોચ્ચ શિખર પર પહોંચાડવા છે, એમનો પ્રણ કર્યો છે, એ પ્રણ સારી રીતે પૂરો કરી શકે અને એમના દ્વારા મા ભારતીનું ખરેખર જે અત્યારે વિશ્વમાં બહુમાન મળી રહ્યું છે એ મળે અને એમના જે શુભ સંકલ્પો એ પૂરા થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી. આજે બધાએ અભિષેક કર્યો, ભગવાનને ફૂલાર ચડાયો અને બધાને પ્રસાદ વહેંચ્યો. એ બધાનું કાર્ય કરી આજે ભારત માતા કી વંદે માતરમ. હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં સ્વચ્છતા પખવાડા અંતર્ગત સ્વચ્છતા શપથ દિન તેમજ સ્વચ્છતા જાગૃતિ દિવસ અંગે માહિતી આપી રેલી યોજાઈ હતી. પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશ ડી સોલંકી તેમજ તલાટી કમ મંત્રી નિકુલ પટેલના સંયુક્ત માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ સ્વચ્છતા અંગેના શપથ બાળકોને, આંગણવાડી કાર્યકર, પંચાયત સભ્યોને લેવડાયા હતા તથા સ્વચ્છતા જાગૃતિ દિવસ અન્વયે શાળા કક્ષાએથી રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સરપંચ નવનીત પટેલ, આચાર્ય નિલેશભાઈ સોલંકી, શિક્ષકગણ, પંચાયત સભ્યો, બાળકો જોડાઈને સ્વચ્છતા અંગે ગામજનોને ગામ સ્વચ્છ રાખવા સંદેશ પાઠવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની દૂધધારા ડેરીની આવતીકાલે યોજાનાર ચૂંટણી અંગે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન. ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ કરવું જરૂરી. મનસુખ વસાવા. સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં પણ ખરીદ ફરોખ્ત થતી હોવાના સાંસદનો સ્વીકાર. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ યથાવત. અરુણસિંહ રણાએ રાજકીય મહત્વાકાંક્ષાના આક્ષેપને ફગાવી દઈ પશુપાલકોના હિતમાં પેનલ ઉતારી હોવાનું કહ્યું.
આમોદ પાલિકા કમ્પાઉન્ડમાં કચરો નાખીને સફાઈનું નાટક કરવા બાબતે કાર્યવાહી મુખ્ય અધિકારીને પ્રાદેશિક નિયામક તરફથી નોટિસ ફટકારવામાં આવી. અંકલેશ્વરમાં એનડીપીએસના ગુનામાં સંકળાયેલ અસામાજિક સામે એસઓજીની કાર્યવાહી. વીજ કંપનીના કર્મચારીઓ સાથે ચેકિંગ કરી વીજ કનેક્શન કાપી ₹74,500નો દંડ. ભરૂચ જિલ્લામાં બિહાર ચૂંટણીને લઈને ભાજપનું સંપર્ક અભિયાન. ભરૂચ, અંકલેશ્વર, દહેજ, ઝઘડિયા વગેરેમાં સ્થાનિક બિહારી આગેવાનો સાથે બેઠક યોજાઈ. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કરાયો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ટીમને રજા આપશો. નમસ્કાર.